મજાનો દાખલો છે. અહીંયા તમને જે છે 3 પ્રશ્નો આના પરથી ગણવાના છે કે એક જે છે ટેબલ પર 8 વ્યક્તિઓ બેસી શકે છે. ટેબલ કેવું છે? ચોરસ. ના ચોરસની આસપાસ તમારે જે છે 8 વ્યક્તિઓને બેસાડવાના છે. આમાં જે છે 3 વુમન છે અને મેન જે છે 5 છે. 2 મહિલાઓ એકબીજાની આસપાસ બેસી શકે નહીં આવું લખ્યું છે. તો ત્યાં 3 મહિલા સભ્યો છે, એકબીજાની આસપાસ નહીં બેસે. તો જે છે એલ અને એફની વચ્ચે છે. અહીંયા જે મૂકીએ તો એલ અને એફની વચ્ચે આવશે. અહીંયા જે મૂકીએ તો એફ અને એલની વચ્ચે કંઈ પણ પોસિબિલિટી હોઈ શકે. જી જે છે આઈ અને એફની વચ્ચે છે. તો જી જે છે આઈ અને એફની વચ્ચે છે. અહીંયા જી મૂકીએ તો આઈ અને એફની વચ્ચે થઈ જશે. એચ એક મહિલા સભ્ય છે જે જેના ડાબી બાજુથી બીજા સ્થાન પર જે છે તો ડાબી બાજુ આ તરફ, તો એચ જે છે મહિલા સભ્ય, એટલે કે આ પોસિબિલિટી નહીં આવે. પછી શું કીધું છે? એફ એક પુરુષ છે, એની સામે બેઠો છે. તો માનો કે એફને અહીંયા આપણે બેસાડી દઈએ તો ઈ જે છે મહિલા સભ્ય છે એની સામે આવી જશે. એફની આ તરફ જે છે જી આવી છે, આ તરફ આઈ આવી જશે. આ તરફ કોણ આવશે? જે આવશે. આ તરફ એલ આવશે, આ તરફ એચ આવશે. એચ પોતે એક મહિલા સભ્ય છે. તો આટલી માહિતી આપણી પૂરી થઈ ગઈ. હવે આપણને શું કીધું છે? એફ અને આઈ વચ્ચે એક મહિલા સભ્ય છે. તો એફ અને આઈ વચ્ચે મહિલા સભ્ય છે એટલે કે જી મહિલા સભ્ય થઈ ગયું. તો એચ, જી અને ઈ 3 મહિલા સભ્ય થઈ ગયા. પહેલો ક્વેશ્ચન આ જ છે કે ભાઈ મહિલા સભ્યો 3 કયા છે? તો ઈ છે, એચ છે અને જી છે. આ 3 મહિલા સભ્ય થઈ ગયા. તો બાકીના જે બધા જે છે પુરુષ થઈ જશે. તો જે છે એ પણ જે છે એક પુરુષ સભ્ય થઈ જશે. અને કે અને એફ ની વચ્ચે કેટલા છે? તો કે છે, આ બાકીનો બચ્યો કે રહી ગયો, અને કે ની એફ ની વચ્ચે જે છે 1 2 3, આ તરફ ગણો પણ 3. તો આનો મતલબ કે અહીંયા 3 આન્સર આવશે. સિમ્પલ જે છે માહિતીના આધાર પર ગણવાનું છે.